અને પ્રજા સાથેના તાદાત્મ્ય સંબંધોનું સાતત્ય જાળવ્યું એ વાત સમજવા જેવી છે. અને એમના અવસાન પછી 34મી વર્ષે પણ એટલે લગભગ 3 દાયકા પછી પણ કચ્છના લોકો અને ગુજરાતના લોકો એમના કાર્યોને, એમની સેવાને યાદ કરતા હોય ત્યારે સહેજે ગની સાહેબનો શેર યાદ આવે કે છે જિંદગીનો એ જ સાચે સાચ પડગો ઘણી, કે છે જિંદગીનો એ જ સાચે સાચ પડગો ઘણી, કે ન હોય માણસ અને એનું નામ બોલાયા કરે. આજે શ્રદ્ધાંજલિ સભા તમે જોઈ તો એક વાક્યમાં એ શ્રદ્ધાંજલિ સભા છે, પણ પ્રેમજીભાઈ પોતે મહેફિલના માણસ હતા. તો શાયર કૈલાસને યાદ કરું તો મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે, મારા ગયા પછી જ મારી વાત થઈ હશે. 4 દાયકા સુધી જાહેર જીવનનું સાતત્ય જાળવવું અને ત્યાર પછી 3 દાયકા સુધી લોકો એમને યાદ કરે, એમાંથી હું માનું છું કે આજની પેઢી ઘણું શીખી શકે. આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનું કારણ જ એ છે કે આજની પેઢીને એમના જીવનમાંથી, એમના કાર્યોમાંથી યોગ્ય સંદેશ મળે અને જે કચ્છ જિલ્લામાં આપણે જન્મ્યા છીએ, જે કચ્છ જિલ્લાના હવા પાણીથી આપણા પિંડ બંધાયા છે, એ કચ્છ જિલ્લાની સેવા માટે, એ કચ્છ જિલ્લાના પ્રશ્નોનો ઉકેલ માટે આપણે સૌ કંઈ પણ કરી શકીએ, એ જ મારી દ્રષ્ટિએ આજના પ્રસંગનો સંદેશ છે.